જય શ્રી કૃષ્ણ મિત્રો. માતૃ પિતૃ ભક્તિનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ એટલે શ્રવણ કુમાર. આજે આપણે શ્રવણ કુમાર વિશે જાણીશું. શ્રવણ કુમાર શાંતનુ નામના સંન્યાસીના પુત્ર હતો. તેમના માતાનું નામ જ્ઞાનવતી હતું, જે એક ધર્મિષ્ઠ સ્ત્રી હતી. અંધ હોવાને કારણે તેમણે શ્રવણ કુમારને ખૂબ પીડા સાથે ઉછેર્યા. તેથી તેમને માતા પિતા પ્રત્યે અપાર આદર હતો. શ્રવણ કુમારનું વર્ણન વાલ્મીકી રામાયણમાં 64મા અધ્યાયમાં જોવા મળે છે. ત્રેતા યુગમાં શાંતનુ નામના ઋષિ હતા. તેમની પત્નીનું નામ જ્ઞાનવતી હતું. બંનેએ કોઈ સંતાન ન હતું. એક દિવસ ઋષિ તેમની પત્ની ઘરમાં આંગણામાં બેઠા હતા. ત્યારે બ્રહ્મર્ષિ નારદ પ્રગટ થયા. બંને પતિ પત્ની નારદજીનું ખૂબ જ સારું સ્વાગત કર્યું. તેમના સેવામાં પ્રસન્ન થઈને નારદજીએ જ્ઞાનવતીને આશીર્વાદ આપ્યા. તમારા ત્રીજા આશીર્વાદ પણ સફળ થશે. આના પર નારદજીએ કહ્યું કે ઋષિ, જ્ઞાનવતીની વાત ક્યારેય ખોટી થતી નથી, પરંતુ મારી એક શરત છે કે પુત્ર પ્રાપ્તિ માટે તમારે બંનેએ નૈમિષારણ્ય વનમાં 1 વર્ષ સુધી બ્રહ્માજીને કઠોર તપસ્યા કરવી પડશે. પછી ઋષિ તેમની પત્ની નારદજીના કહેવા મુજબ નૈમિષારણ્ય વનમાં ગયા. તેમણે બ્રહ્માજીને કઠોર તપસ્યા કરી. બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યા. તેમને વરદાન માંગવા કહ્યું. શાંતનુએ કહ્યું, હે પ્રભુ, મને પુત્ર થવાનું વરદાન આપો. બ્રહ્માજીએ તેને કહ્યું કે તેને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે, પરંતુ મારી એક શરત છે કે જો તમારે પુત્ર થશે તો તમારી બંનેની આંખોની રોશની જશે. આના પર શાંતનુએ કહ્યું, હે પ્રભુ, શું થયું કે જો મારી દ્રષ્ટિ જશે તો હું પુત્ર તો થશે આપશો ને? લોકો મને પુત્રહીન તો નહીં કહે ને? હું તમારી બધી શરત સ્વીકારું છું. આના પર બ્રહ્માજીએ કહ્યું કે હું તમને આશીર્વાદ આપું છું કે તમને પુત્ર પ્રાપ્તિ થાય, અને તેમના તમને આશીર્વાદ પણ આપું છું કે તમારા આ પુત્રનું નામ દુનિયામાં યુગો સુધી યાદ રહે. બાદમાં જ્યારે શ્રવણનો જન્મ થયો ત્યારે માતા પિતા બંનેની આંખોની રોશની ગુમાવી બેઠા અને અંધ બની ગયા. તે બાળકનું નામ શ્રવણ કુમાર હતું. શ્રવણ કુમાર ખૂબ જ સરળ વ્યક્તિ હતા. તેને તેના માતા પિતા પ્રત્યે ઘણો પ્રેમ અને આદર હતો. તેઓ દિવસ રાત પોતાના માતા પિતાની સેવા કરતા હતા. તે એક બાળકની જેમ તેના માતા પિતાની સંભાળ રાખતા હતા. તેમના માતા પિતા પણ ગર્વ અનુભવતા હતા અને તેમના પુત્રને રાત દિવસ હજારો આશીર્વાદ આપતા. ઘણીવાર બંને એકબીજાને કહેતા કે આપણે કેટલા ધન્ય છીએ કે આપણે શ્રવણ જેવો માતૃભક્ત અને પિતૃભક્ત મળ્યો છે, જેણે પોતાનું આખું જીવન પોતાના વિશે વિચાર્યા વગર વૃદ્ધ અંધ માતા પિતાની સેવામાં વિતાવી દીધું. જો તેની જગ્યાએ બીજું કોઈ હોત તો લગ્ન પછી તેણે ફક્ત પોતાના હિતમાં જ વિચાર્યું હોત અને પોતાના અંધ વૃદ્ધ માતા પિતાને મૂકીને સુખેથી જીવ્યો હોત. જ્યારે શ્રવણે આ સાંભળ્યું ત્યારે તેણે તેના માતા પિતાને કહ્યું કે હું કંઈ અલગ નથી કરી રહ્યો. મારી ફરજ છે. જ્યારે હું નાનો હતો ત્યારે તમે મને આના કરતાં સારું જીવન આપ્યું છે અને હવે મને સૌભાગ્ય મળ્યું છે કે હું તમારી સેવા કરું છું. તમે બંને જે ઈચ્છો તે મને કહો, હું તેમને ચોક્કસપણે પરિપૂર્ણ કરીશ. ત્યારે શાંતનુ અને તેની પત્ની કહે, પુત્ર શ્રવણ, અમે બંને ઘણા વૃદ્ધ થઈ ગયા છીએ. હવે જીવનની કોઈ આશા નથી. ગમે ત્યારે અમારી આંખો બંધ થઈ જશે તો અમારી એક જ ઈચ્છા છે. અમે તીર્થયાત્રા કરવા માગીએ છીએ. શું તમે અમારી આ ઈચ્છા પૂરી કરશો? માતા પિતાની પગ પકડીને શ્રવણ ખૂબ જ આનંદથી કહે, હા પિતાજી, તમારી બંનેની ઈચ્છા હું પૂરી કરવા મારા માટે ખૂબ જ ભાગ્યની વાત હશે. શ્રવણ તેના માતા પિતાને તીર્થયાત્રા પર લઈ જવા માટે એક કાવડ તૈયાર કરે છે અને જેમાં શાંતનુ એક બાજુ અને એક બાજુ તેની પત્ની બેસે છે. તેને અને કાવડની લાકડીને ખંભા પર લઈને પ્રવાસ શરૂઆત કરે છે. તેના હૃદયમાં માતા પિતા માટે એટલો બધો પ્રેમ છે કે તેને કાવડનો કોઈ વજન નથી લાગતો. પુત્રના આ કૃત્યે માતા પિતાનું હૃદય ખુશીથી ભરાઈ જાય છે અને તેઓ પુત્ર શ્રવણને આશીર્વાદ આપતા આખો દિવસ રસ્તે ચાલે છે.
જ્યારે ત્રણેય તીર્થયાત્રા કરીને અયોધ્યા શહેરમાં પહોંચે છે ત્યારે માતા પિતા શ્રવણને કહે છે કે તેઓ તરસ્યા છે. શ્રવણ કાવડને જંગલમાં રાખે છે, હાથમાં પાંદડાનું વાસણ બનાવે છે અને સરયુ નદીમાંથી પાણી લેવા જાય છે. તે જ સમયે અયોધ્યાના રાજા દશરથ તે જંગલમાં શિકાર કરવા નીકળ્યા હતા અને તે ગાઢ જંગલમાં તેઓ શિકાર કરવા માટે એક હરણની પીછો કરી રહ્યા હતા. ત્યારે તેને ગીચ ઝાડીમાંથી પસાર થતી સરયુ નદીમાંથી પાણીના થડ અવાજ સાંભળ્યો. જંગલમાં મહારાજ દશરથ શિકારના હેતુથી તીર ચલાવે છે. તે હિલચાલને પાણી પીતા હરણનો અવાજ સમજીને તીર મારે છે અને તીર શ્રવણને કુમારના હૃદયમાં અથડાય છે, જેના કારણે તેના મોંમાંથી દર્દનાક અવાજ નીકળે છે. જે દશરથને આઘાત લાગે છે. તેઓ જાય છે અને અપ્રિય ઘટનાનો અહેસાસ કરે છે અને સરયુની કિનારે દોડે છે, જ્યાં તેઓ શ્રવણને હૃદયમાં તીર વિંધાયેલા જોઈને ગભરાઈ જાય છે અને તેમની ભૂલનો અહેસાસ થાય છે, અફસોસ કરે છે. દશરથ શ્રવણ કુમાર પાસે જાય છે અને તેની માફી માગે છે. પછી અંતિમ શ્વાસ લેતી વખતે શ્રવણ મહારાજ દશરથને તેમના વૃદ્ધ અંધ માતા પિતા વિશે કહે છે અને કહે છે કે તે તરસ્યા છે. જઈને તેમને પાણી આપો અને પછી તેમને મારા વિશે કહો. અને એટલું કહીને શ્રવણ કુમાર મહારાજે કહ્યું કે મૃત્યુ પામે છે. ભારે હૃદય સાથે મહારાજ દશરથ શ્રવણના માતા પિતા પાસે પહોંચે છે અને તેમને પીવા માટે પાણી આપે છે. માતા પિતા આશ્ચર્ય થાય છે કે પુત્ર ક્યાં છે. તેઓ ભલે આંધળા હતા, પરંતુ તે બંને તેમના પુત્ર તેના અવાજથી જ સમજતા હતા. માતા પિતા પ્રશ્નો સંભળાયા પછી મહારાજ દશરથ તેમના પગે પડે છે અને ભૂતકાળની ઘટનાની વિગતવાર કહે છે. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને માતા પિતા રડવા લાગે છે અને દશરથને તેમના પુત્ર પાસે લઈ જવા માટે કહે છે. મહારાજ દશરથ કાવડ લઈને બંને માતા પિતાને શ્રવણ પાસે લઈ જાય છે. માતા પિતા ખૂબ જ જોરથી વિલાપ કરવા લાગે છે. તેમનો વિલાપ જોઈને મહારાજ દશરથ ખૂબ જ દોષિત અનુભવે છે અને પોતાનાથી થયેલી કૃત્યની માફી માગે છે. પરંતુ દુઃખી પિતા શાંતનુ મહારાજ દશરથને શ્રાપ આપે છે કે જે રીતે હું શાંતિનું પુત્ર વિયોગમાં મરીશ, તેવી જ રીતે તમે પણ પુત્ર વિયોગમાં મૃત્યુ પામશો. આમ કહી માતા પિતા બંને પોતાના શરીરનો ત્યાગ કરે મૃત્યુ પામે છે. મહારાજ દશરથને શ્રાપ મળતા અત્યંત વ્યથિત થઈ જાય છે અને ઘણા વર્ષો પછી જ્યારે તેમના પુત્ર રામનો અભિષેક થાય છે, ત્યારે માતા કૈકેયીના વચનને કારણે રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષમાં માટે વનવાસ જાય છે અને આ રીતે મહારાજ દશરથનું મૃત્યુ પણ થાય છે. પુત્રના વિભાજન તેના અંતિમ દિવસોમાં તેને શાંતનુના શબ્દો યાદ આવે છે અને તે રામને અલગ થઈને તેનું શરીર છોડી દે છે.